સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જે જગમાલે પાયા નહીં શુરવીર બીજા શ્રી રામ સમા ધૃતિ અચળ ધરી રાજચંદ્ર પ્રભુ નિશ દિન સેવે સ્વરૂપ રમા મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણ કમળમાં લીન રહો વારંવાર કરું વંદન ગુરુ ભક્તિ મુજ માહી વસો વારંવાર કરું વંદન પ્રભુ ભક્તિ મુજ માહી વસો. ઉપદેશ નોંધ ચાલે છે આપણે કુપાવદરનો મોરબીમાં બોધ. એક પ્રશ્ન પૂછ્યો છે કોઈ કે આપણને કર્મ આવે તો દેવદેવી મદદ કરે કે નહીં, કે મંત્રતંત્ર મદદ કરે કે નહીં, કોઈ ભૂવો, ચોઘડિયું, માદળિયું, દોરો, ધાગો, કુંડળી મદદ કરે કે નહીં. એટલે કુપાવદેવે 927માં પત્રમાં લખેલું છે કે આવા કર્મ ઉદયમાં આવે ત્યારે જેને મોક્ષે જવું હોય શું કરે અને મોક્ષે ન જવું હોય તો એ શું કરે. એ જે પણ કરે એ જે કરશે મોક્ષે જવા સિવાયનો કોઈ ઉપાય તો કંઈ છૂટે નહીં, રખડ્યા જ કરે. આ દંડક છે શરીરે. પ્રતિક્રમણમાં આવે છે 4 ગતિ, 24 દંડક જીવ્યાનું જીવ, 84 લાખ યોનિમાં જીવ રખડે છે. કરેલા કર્મ ભોગ માટે નરકમાં પણ જાય, દેવલોકમાં જાય, પછી પુણ્ય બંધાઈ જાય તો ચપટી પુણ્ય બાંધ્યું હોય, ગેરસમજણે બાળ તપ કરે, હઠ તપ કરે, તાપસ થાય તો દેવલોકમાં જાય. ક્રિયા કરીને ક્રિયા વાંજણી નથી. સાસા ક્રિયા યાયા ફલવતી. સારું કે ખરાબ કાંઈ પણ કર્મ કરો એટલે ફળ મળવાનું જ. તમને છૂટવા માટે નથી કરતો તોય સારી ક્રિયા કરે છે. અને કબૂતરને ચણ નાખે, ગાયને ઘાસ નાખે, કૂતરાનો રોટલો નાખે, અબોલ પ્રાણીને, એને કંઈ છૂટવું નથી ધર્મ પર, તો તે ક્રિયાનું ફળ તો છે જ. એ નહીં જવું હોય તો જવું પડે દેવલોકમાં. આ દંડક છે. એટલે એણે જે ગુના કર્યા છે એની સજા ભોગવવા માટે, કાં તો એણે સારા કર્મ કર્યા છે એનું ફળ આપવા માટે એને દંડ મેળવ્યો છે. આ શરીર અરૂપી આત્માને કેવી રીતે સજા આપે, પણ એને ફાંસી કરી, એણે ખૂન કર્યું, એને ફાંસીએ ચડાવવો છે. અરૂપી આત્માને કેવી રીતે ફાંસી ચડાવાય? અને મનમાં ક્રોધ બહુ આવે છે. અરૂપી આત્માને કેવી રીતે સજા અપાય કે મારો 25 ફટકા એને વાંસા ઉપર? એટલે પહેલાં શરીર મળે એને. એ શરીર તો લમણે લખ્યું છે, શરીર માટે તો પ્રાર્થના કરવાની જ નથી. એ નહીં જોતું હોય તો મળશે જ. આ દંડ છે એને. એને એમ કે મજા માટે હશે, આ સજા માટે મળ્યું છે. જેને જેને શરીર છે ને એ દંડ તરીકે મળ્યું છે. દેહધારી તનુધારી કોઈને સુખિયા, જે દીઠા તે દુખિયા રહે. આખા બ્રહ્માંડમાં એક પણ માણસ એવો ન હોય કે જેને શરીર હોય ને સુખી હોય. પણ જ્ઞાન થઈ ગયું છે, એને ખબર છે કે મેં પહેલાં અજ્ઞાન દશામાં કર્મ બાંધેલા, મારા કર્મ ભોગવવાના છે, એટલે સંભાવથી જીવે. પણ તનુધારી કોઈને સુખિયા, જે દીઠા તે બધા દુખિયા રહે. 2 જણા સુખી હોય ખાલી, શરીર હોય તોય. કોણ? એક તો જેને આત્મ અનુભવ થઈ ગયો છે, એને ખબર છે કે આ શરીર મારું નથી, જે થાય. શરીર સ્વ પ્રારબ્ધકું, જો લુહા કોટે લુહાર, સુંદર ચિંતા મત કર, તું કર બ્રહ્મ વિચાર. અને બીજો જે બફમમાં છે, મદિરાના નશામાં છે, ઘેરની દવા લીધી છે, એને જો હું સુખી છું, બહુ હું શહેનશાહ છું. આયુષ પૂરું થશે ને પછી રડતાય નહીં આવડે. કૂતરી 8 ગલુડિયા વિયાય, કારની નીચે કચડે છે, રિવર્સ લેતા હોય આપણે ગલુડિયું, કોને ફરિયાદ કરે? એની માં જોવે છે, ભૂકે છે, રડે. પછી ફરીવાર 6 મહિના પછી કાર આવે એને યાદ હોય તોય ભૂકે. કારની પાછળ નથી દોડતા ઘણા કૂતરા, એને યાદ હોય, શું કરે? પણ રડે ને ભૂકે, બીજું શું, ક્યાં ફરિયાદ કરવા જાય? મનમાં વિચારે છે બેટમજી, વારા પછી વારો, આજે મારો કાલે તારો, મુજે વીતી તું જ વીત છે, ધીરી બાપુડિયા ખમ. આજે હું સહન કરું છું, મારી આગળ કાંઈ હથિયાર નથી, એટલે પછી હું માણસ થઈશ અને હું કાર નહીં ટ્રક લઈશ, તે એક જ કચરી હું બધા તારા ગલુડિયા કચરી નાખીશ. વાવે તેવું લણે, કરે તેવું પામે.
કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મ લઈ તે કર્મનું ફળ ભોગવ્યા માર્ગ એકે છે નહીં. આપણે તો ખોવાઈ જાય, પત્ની પતિ કે છોકરું, તો પોલીસમાં ફરિયાદ કરીએ કે ઘરનું માણસ ખોવાનું છે, ફોટો આપીએ, મેસેજ કરીએ, પોલીસ ચોકીમાં જાય. દેવ દેવીની માનતાય રાખીએ આપણે. જૈન હોય દેરાસરમાં માનતા કરે, હિન્દુ કોઈ હોય રાધા કૃષ્ણના મંદિરમાં જાય, રામ મંદિરમાં જાય. સીતા ઉપડી જાય, રામ ક્યાં મંદિરમાં જાય? રાવણને મનમાં થયું કે આ સીતાને પત્ની કરવી જોઈએ, ઉપાડી ગયો વિદ્યા જોઈને. બહુ લાંબી વાત છે, આ તો બધાને ખબર છે. રામ કોને ફરિયાદ કરવા જાય? હવે શ્રી કૃષ્ણ પુણ્ય શ્લોક, આખું જગત હિન્દુસ્તાન સવારે ઉઠીને બધા વધારેમાં વધારે લોકો શ્રી કૃષ્ણનું નામ લે. પુણ્ય શ્લોક, એને એટલો પુણ્ય છે, યશ નામ કર્મનો ઉદય છે. વિશ્વ વલ્લભ, બધા એને ચાહે. ત્રિકમ તરસે મેર્યા, પાણી પાણી પાણી. કોણે બાણ મેર્યું? એને ભાઈએ જરાકુમારે. પગ ઉપર પગ ચડાવીને બેઠા છે પ્રભાસ પાટણ સોમનાથ. જરાકુમારને એમ કે હરણ છે દૂરથી, મારે જ બાણ. બલરામ પાણી લેવા જાય છે, તરસ્યા થયા છે. સોનાની દ્વારિકાનો દાહ થયો છે, 56 કોટી યાદવનો સંહાર થયો છે. બલરામ પાણી લેવા ગયા છે, પાણી પાણી પાણી. જરાકુમારનું બાણ આવ્યું. જરાકુમારને ત્યાં દેખાતું નથી, હરણ કઈ નજીક આવે છે. શ્રી કૃષ્ણ છે કે મેં શું કર્યું? હાથ જોડીને ઊભા છે, આંખમાંથી આંસુ. જરિયા ભાગ કે તું પાછે ભગે, હમણાં ભાઈ આવશે ને બલરામ તને ઠાર મારશે કે. સીધો નહીં જા, પગલા ઓળખાઈ જશે કે ઊંધો ઊંધો જા. બચાવી દીધા એને કે જા. છેલ્લે દયા કરતા ગયા, પણ ત્રિકમ તરસે મેર્યા. જે કર્મ એટલા બેશરમ છે, રામને ન છોડે, કૃષ્ણને ન છોડે, તમને મને છોડી દેશે? વચમાં દીવો મૂકશું, નારિયેળ મૂકશું, દોરો મૂકશું, ધાગો મૂકશું, હુખડી મૂકશું, નાડાછડી મૂકશું, ધોવાડા કરશું અગરબત્તીના. પ્રથમ તીર્થપતિ ઋષભનાથ ભગવાન 1 વર્ષ ભૂખ્યા રહી ગયા, કોઈ વરાવતું જ નથી, સૂજે એવો આહાર. અને છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર, ચરમ તીર્થપતિ, છેલ્લો ભાવ છે, કાવસકમાં ઊભા છે. રાજકુમાર દીક્ષા લીધી છે, ભરવાડ ખિલ્લા મારે છે. સામાન્ય માણસને કોઈ મારતા હોય ને આપણે જાતા હોય તો આપણે એમ કે જાને દો, અભી છોડ દો. એટલે પાકીટ ચોર્યું છે, બહુ મારે, કે હવે એને માર્યો ને ઘણો બધો, હવે છોડી દો. પાકીટ મળી ગયું ને આપી દીધું ને પાછું જવા દો એમ કહીએ. ચરમ તીર્થપતિ છે ભગવાન, કોઈ છોડાવાળો નહીં હોય ને. એ તો ઠીક, કેવળ જ્ઞાન થયું પછી ગોશાળા તેજોલેશા થયો. 6 મહિના ભગવાન મહાવીરને સંડાસમાં, ઝાડામાં, લોહી અને પરવું પડે છે. 6 મહિના મરે નહીં, નિકાચિત આયુષ્ય હોય. કમોતે મરે નહીં. શલાઘા પુરુષ કોઈ કમોતે ન મરે. એ રીતે સહન કરવું પડે વેદની. આ વેદની એ શરીર આશ્રિત છે, આત્મા આશ્રિત નહીં. સાથે મોહની છે તો આત્મા આશ્રિત છે, મોહ નથી એને. એટલે આપણે આમાંથી શું સમજવાનું કે જે કર્મ રામને, કૃષ્ણને, ઋષભનાથ ભગવાન પહેલા તીર્થપતિ, છેલ્લા તીર્થંકરો, ચરમ તીર્થપતિ ભગવાન મહાવીરને ન છોડે. આ બાપડું પ્રાણી કર્મને હટાવી દેશે, દેવદેવીને માનીને, મંત્ર તંત્ર કરીને, દોરા ધાગા કરીને. વ્યવહારિક સમ્યક ઉપાય કરાય. ગૃહ શહેરમાં રોગ હોય તો એની દવા કરાય, સમ્યક ઉપાય. મટશે નહીં મટે એ કર્મ નક્કી કરશે. આ કે ખાલી મહાવીર સામે કહ્યું છે એમ નહીં. શ્રી કૃષ્ણ કહે છે અર્જુનને, હું જીતીશ કે નહીં? શ્રી કૃષ્ણને પૂછે છે અર્જુન. મિત્ર થાય ને તો હું હથિયાર ઉપાડું, મને શું ખબર? શ્રી કૃષ્ણ કીધું તારું કામ શું છે? અધિકાર કર્મ કરવાનો. કર્મણી વે અધિકારસ્તે માં ફલેશું કદાચન. તું કર્મ કર, જીતીશ કે નહીં તું જાણ, મને શું ખબર? હું તને એટલું કહું, તું મોહ નહીં કર સગા સગંધી ઉપર. અર્જુન અનુરાગનું રૂપ હતું. રાગ છોડાવો હતો ને મોહ છોડાવો હતો. શ્રી કૃષ્ણ 3 લોકનો નાથ. એ કે હથિયાર ઉપાડ ક્યારે? હિંસા કરે એમ કે? આ તો રૂપકથી સમજાયું છે કે તારો અનુરાગ છે, તું અનુરાગ છોડ. એ વિતરાગ ભગવાને કહ્યું, કુપોદે કહ્યું કે હું દેહ આદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી. તું મારા ભાઈ ભાઈ કરે જ નહીં, કોઈ ભાઈ છે જ નહીં, કોઈ દીકરોય નથી. અર્જુન અનુરાગનું રૂપ છે, શ્રી કૃષ્ણ સમ્યક સમજણનું રૂપ છે, સુદર્શન. એમ કે ને ફોટા હોય બધા શ્રી કૃષ્ણના મૂર્તિ, સુદર્શન ચક્ર હોય.
મારી નાખશે બધાને, સંહાર કરશે. મારવા માટે છે જ નહીં. આ શોભનમ દર્શનમ યસ્ય શું કર્મધારે સમાસ છે સંસ્કૃતમાં. એને સમ્યક દર્શન છે, આત્મા અનુભવી લીધો છે, એ ભગવાન થઈ ગયા છે. અંશ હોય યહાં અવિનાશી પૂતગલ જાલ તમાસી, શાયક સંકેતના ધણી છે. સુદર્શન ચક્ર 4 ગતિની ફાર ગતિ, તો પંચમ ગતિ હાંસલ થાય, મોક્ષ વ્યાજે. આ સુદર્શન ચક્ર કે હવે કોઈ પણ ગતિમાં જાશું નહીં અમે, અમારે કાલ સમ્યક દર્શન છે. અમે નરકમાં નહીં જાય, અમે દેવલોકમાં નહીં જાય, અમે તિર્યાની કાગડા કૂતરામાં નહીં જાય. અમારે મનુષ્ય નથી થવું. અમે સાદી અનંત અનંત સમાધિ સુખમાં ભગવાન થઈ જઈશું, બિરાજ રહેશું ત્યાં અનંત કાળ સુધી. કર્મ તો ભોગવવા જ પડે કે તું કર સમ્યક ઉપાય, ફળ જે આવે. એટલે કુપોદેવે 927 પત્ર લખ્યો છે. કોઈ માંદા પડ્યા, કોણ? ઉગરીબેનના ભાઈ કુંવરજી કલોલવાળા. કુપોલદેવને પત્રો વાંચે બધા, અંબાલાલભાઈ પાસેથી મગાવે. કુપોલદેવ આજ્ઞા આપે, આપો કુંવરજીને આપો. ઉગરીબેન કે મારે મોક્ષમાં પ્રકાશક વાંચવો છે, ગુજરાતીમાં નહોતો. મને કુપોલદેવને પત્ર, મને હિન્દી આવડતું નથી. એ જમાનામાં સ્ત્રીને ક્યાં ભણવાનું જ હોય. અમે બિચારા જેઠાભાઈ અને ઉગરીબેન તો હલકા ગણાતા હતા એના કુટુંબમાં. એમ કે હા ત્યાગી વહી રહી ગયા, જેઠાભાઈ કે બોલે જ નહીં, એટલે એને એમ કે આ કંઈ છે જ નહીં, એમ કે બોલતા જ નહીં. અને 19 વર્ષની 18 વર્ષની સ્ત્રી વિધવા થાય તો કાળો સાડલો પહેરવો પડે. જૈનમાં તો મંદિરમાં જવાય, કાં રસોડામાં બેઠું રહેવાય, દીવાનખાનામાં અવાય નહીં આગળ લાજ કાઢ્યા વગર. તો મેં જોયું છે એના પછી 75 વર્ષે, ત્યારે એના પહેલાં ત્યાં એ જ 18 વર્ષે વિધવા થાય. એટલે કુપોલદેવ લખે છે મારે વાંચવું છે, હિન્દી આવડતું નથી. તો કુંવરજી સમજાવશે તમને. એટલે કુંવરજી વાંચે મોક્ષમાં પણ હિન્દીમાં. કુંવરજીભાઈને કેટલું આવડતું હોય, ઉગરીબેન સમજે. એને માંદા પડ્યા કુંવરજી કલોલવાળા. એટલે કુપોલદેવને પત્ર લખ્યો કે મને શરીરે વ્યાધિ આવ્યો છે, વેદના થઈ છે. વેદના તો થાય જ ને. ચાંદીની મૂર્તિ તોડીએ તો શું નીકળે? ચાંદી. સોનાની મૂર્તિ તોડીએ શું નીકળે? સોનું. માટીની મૂર્તિ હોય, માટલું તોડીએ શું? માટી જ હોય ને. તો વેદનાની મૂર્તિ છે શરીર, તો વેદના થાય જ. એમાં નવાઈ શું છે? કુપોલદેવ શરીરે વેદનાની મૂર્તિ છે, તો વેદના તો થાય જ ને. મને રોગ થયો, તો રોગ થાય એટલે તો શરીર મળ્યું છે. આત્માને કેવી રીતે દંડ આપવો? તાવ લાવવો છે 104, આત્માને કેવી રીતે તાવ આપે? એટલે પેલા શરીર આપ્યું, પછી 104 તાવ કર્યો, એટલે હેરાન થાય ને. આ દંડ છે, દંડક છે, આ માર ખાવા માટે મળેલું છે શરીર. એટલે કુપોલદેવ સમજાવે છે કુંવરજી કલોલવાળા. એટલે આપણને યથાર્થ જોઈએ તો, યથાર્થ જેમ છે એમ સમજણ. જીનેશ્વર ભગવાને જાણ્યું છે, મેં જાણ્યું છે કે યથાર્થ જોઈએ તો શરીરે વેદનાની મૂર્તિ છે. એમાં નવાઈ શું? પીડા થવાની છે. કોઈક એમ કે ને મને કાંઈ છે જ નહીં તકલીફ, બફમમાં હોય, એને ખબર જ નથી હું કેટલો દુઃખી છું એ. અને કાં તો કુપોલદેવ 223માં સમજાવ્યું છે છેલ્લા ફકરામાં કે પરમાત્માની ઈશ્વરની લીલા રૂપે હમણાં તને માયામાં નાખ્યો છે. એટલે તને એમ લાગે કે અહીંયા રહેવા જેવું છે, અઠે દ્વારકા કરવા જેવું છે. એવો માર પડશે ને પછી રોતાય નહીં આવડે, પછી ઠાઠા વેરાઈ જશે. એટલે જેને ખરા પરમાત્માની ભક્તિ છે એને તકલીફ હોવી જ જોઈએ. તકલીફ ન હોય, બધું બરોબર વ્યવહારમાં, ગાડી લાડી વાડી, પૈસા આબરૂ, ઘર બાર, સમજવાનું આ નક્કી ફસાવાનો છે. નશામાં છે અત્યારે. હાઈવે ઉપર 120ની સ્પીડે જાય છે, 20-30 કિલોમીટર ચાલી ગયો ઉપયોગ વગર. સુખી છે, હમણાં ખાડો આવશે ને 8 ગુલાટ મારશે કાર. એટલે આપણે જોઈએ ને કે આ દુરાચારી છે ફલાણો, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, વ્યવહારે કેટલું સુખી છે, અને મોટું ઘર છે, 3-4 કાર છે, બધા 2-2 વર્ષ દાખલ થઈ આવ્યા કોરોનામાં, અને માંદોય નથી પડતો, માસ્ક નથી વાપરતો તોય. જબ લગ જિસકે પુણ્ય કા પહોંચે નહીં કરાર, તબ લગ ઉनको માફ હે અવગુણ કરે 1000. એને પુણ્ય હજી ચાલે છે. ઉપમિતિ ભવ પ્રપંચમાં સિદ્ધર્ષિ ગણી લખે સાથે પુણ્યક મિત્ર સાથે છે. એટલે એને ખબર નથી કે શા માટે તકલીફ નથી પડતી, હારે નારે ફરે છે ઢાલ, એને ખબર નથી. હા, એટલે ચાલે છે બધું. જબ તક જિનકે પુણ્ય કા પહોંચે નહીં કરાર તબ તક ઉनको માફ હે અવગુણ કરે 1000. કે આટલો ગુના કરે તો એને કાંઈ નહીં, અને હું રોજ ભક્તિ ભજન કરું છું તોય મારે એટલી તકલીફ. સામાન્ય રીતે એવું થાય જ ને આપણને. હું આટલા વર્ષથી મેં રોજ દેરાસર જાઉં છું, નાહી ધોઈને પૂજા કરું છું, પાલિતાણા જઈ આવ્યો છું 8 વાર, સમજ શિખર ગયો 3 વાર,
આંબીલની ઓળી કરું છું, 14ને આઠમ પાળું છું, ચણા ખાઉં છું 14માં, નથી ફાવતા તોય, મને આટલું દુઃખ, અને ઓલો કાંઈ નથી કરતો તો ખાવ મજી. કર્મ એને છેતરે છે. ગ્રાઉન્ડ ફ્લોરથી પડી જાય શું વાગે? એટલે કે ચડવા દે પહેલાં એને, એટલે 18 માળે ચડ્યો ને પછી પાડે, બધા હાડકા ભૂકવું પછી ખબર પડે. પણ આપણે આપણામાં એટલા બધા ઓતપ્રોત છે ને, પછી 18માંથી પડે ને ત્યારે આપણે પછી બીજું કોઈક સુખી હોય આપણે કહેતા એને ગોતી, આ ભૂલી જાય આપણે કે આ દાખલો લે. जब तक जिनके पुण्य का पहुंचे नहीं करार तब उनको माफ है अवगुण करे हजार. पुण्य क्षीण जब होते એટલે પુણ્ય ક્ષીણ થાય છે, ઉદય હોતે પાપ, પાપ ઉદય થયો. દાજે વન કી લાકરી પ્રદલે આપો આપ. આ ક્યાંથી લાઇટર ક્યાંથી લાવવું? માચીસ. જંગલના ચંદનના લાકડા, શીતળ ચંદન ઘસાઈને તીખારો થાય. વનવાડલ સિંહ, હાથી, હાથી ઘોડા પાલખી બધું સાથે બળી મરે. દાજે વન કી લાકડી પ્રજલે આપો આપ, બધું સાફ થઈ જશે, કે રાખ થઈ જશે. પછી ફરિયાદ કરવા માટે નહીં જીવે, અને પછી જાશે રડવા માટે આંખ નહીં હોય, અને ફરિયાદ કરવા માટે જીભે નહીં હોય. પોપોભાઈનું રાજ નથી કે કર્મ ભોગવવા જ પડે. જે તીર્થંકરને કર્મ ભોગવવા પડ્યા છે, જે 3 લોકખંડના ધણી શ્રી કૃષ્ણને ભોગવવા પડે છે, તદ્ભુ મોક્ષમી રામને ભોગવવા પડ્યા છે. આ બાપડું પ્રાણી અવળાવળા ઉપાય લે છે. યથાર્થ જોઈએ તો શરીરે જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારા વેદના જ વેદે છે. ક્વચિત શાતા, ક્યારેક શાતાનો ઉદય હોય આપણે કે હમણાં બધું બરોબર છે ભગવાનની દયાથી, અને પ્રાય અશાતા જ વેદે છે. આમ તો દુઃખ જ હોય, પણ આપણે એટલા બધા ઓતપ્રોત છીએ ને, એટલે આપણે દુઃખ ઘણીવાર ખબર જ નથી પડતું, એટલા નશામાં હોય. આપણે ખબર પડે ત્યારે મોડું થઈ ગયું. પછી માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યક દ્રષ્ટિવાનને જણાય છે. ઘણીવાર કાંઈ તકલીફ ન હોય, રોગ નથી થયો, ખાઈને આવ્યો છે, નાહી ધોઈને, પૈસા ઘણા છે, ખીચામાં છે પૈસા, નવી કારે લીધી છે, હમણાં કેમ નંખાઈ ગયા એવા લાગો તમે. એને એવો કર્મનો ઉદય હોય કે દુઃખી દુઃખી એને એવું થાય લાગણી. રોગ નથી, કાંઈ હાડકું નથી ભાંગ્યું, કાંઈ પૈસા છે, શેઠે નોકરીમાં જ કાઢી મૂક્યો, ના પગાર વધાર્યો ગયા મહિને, છોકરો કે સારી નોકરી મળી ગઈ છે, તોય દુઃખ આવે. આપણને ખબર પડે, આપણને તો પૈસા નશામાં હોય. છોકરાને નોકરી મળે એટલે આને આનંદ રહે 6 મહિના. છોકરાને ઘરે છોકરો આવે ને, ઓલો ભૂલી ગયો છોકરો, તો આ તો હોય જ, એનો ફોટો જોયા કરતો રોજ નાઈને, બતાડે બધાને. અહીંયા આશ્રમમાં બતાડે તો મારા દીકરાનો દીકરો આવ્યો, આપણને બતાડે. ઉભરાઈ જાય તો હરખ, નશામાં ભૂલી જાય. એટલે સૂક્ષ્મ જે હોય માનસિક અશાતા, એ સમ્યક દ્રષ્ટિવાનને જણાય, બીજાને ના ખબર પડે. શારીરિક અશાતાનું મુખ્યપણું તો સ્થૂળ દ્રષ્ટિવાન નહીં જણાય. હાડકું ભાંગે, ગુમડું થાય, લવકારા ખવાય નહીં, ઉલટી થાય, ઓપકા આવે તો ખબર પડે જ ને. એમાં પછી બાસંદીને ભજી આવે કે આમાં નહીં ખવાય, એટલે ઓર દુઃખ થાય. પછી એક તો ખવાય નહીં એનું દુઃખ હતું, એમાં સ્વાદિષ્ટ ખોરાક છોડવો પડશે, એટલે કેટલું ડબલ ગુમાવ્યું ને એણે. અને એ સાથે દેહ છૂટે શું થાય? પછી જાય સીધો આરતી ધ્યાન કરે એટલે નિયમથી તિર્યંજમાં જ જાય, અને રૌદ્ર ધ્યાન હોય તો નિયમથી નરકે જ જાય. એ તો 500 કુમાર મળે નાગને તો ધર્ણેન્દ્ર પદ્માવતી થાય, બધાને મળે. એ ચારણ લબ્ધિધારી મુનિ તીર્થંકર નામકર્મ હતું એટલે સિંહના ભાવમાં મહાવીર સ્વામીને મળ્યા કે તું શું કર, તારા મોઢામાં રણના ટુકડા છે, તું તો ભાવિ તીર્થંકર છો. એ ચંડકોશિકને મળે ભગવાન મહાવીર, બુજ ચંડકોશિક બુજ, બધાને મળે. આપણને મળે, આપણે સાંભળવા તૈયાર નથી કોઈ. એટલે સ્થૂળ દ્રષ્ટિવાન એને શારીરિક અશાતાનું મુખ્યપણું જણાય. જે વેદના પૂર્વે સુદૃઢ બંધથી જીવે બંધન કરી છે, મૂળ આને માટે આ પ્રશ્નનો જવાબ માટે. તો મારું કંઈ નિરાકરણ ખરું કે નહીં આ પ્રોબ્લેમનું, આ સમસ્યાનું? જે વેદના પૂર્વે સુદૃઢ બંધથી જીવે બંધન કરી છે, પહેલાં કર્મ બાંધ્યા છે, આ ભવે બાંધ્યા હોય 2 ઘડી પહેલાં, 48 મિનિટ પહેલાં, કે ગયા ભવે બાંધ્યા હોય, એ કેમ ખબર પડે? ભગવાન પાસેથી 8 ભવ પહેલાંના કર્મ આવે છે, એ જ્ઞાની ગમે. પણ તું હેરાન થશો ને, નક્કી તારા જ કર્મ છે, કોઈનો દોષ નથી. અમે કર્મ બાંધ્યા છે એટલે અમારો દોષ છે. વચનામૃત 339નું મથાળું.
આ નિયમ છે. એક ગણિતની ફોર્મ્યુલા યાદ રાખવાની તકલીફ પડે ત્યારે, ભોગવે એની ભૂલ. ભોગવે એની ભૂલ, આ સિદ્ધાંત છે. એનાથી આપણે જાતા હોય ને, વાંદરો ઉપરથી લઘુશંકા કરે, નવા કપડાં બગડ્યા, પૂજા કરવા જતા હતા આપણે. વાંદરાનો ગુનો નથી, એને પડાય નહીં, વાંદરાનું ટોળું કઢાય હેરાન કરતા હોય તો. પણ મનમાં તો સમજવાનું કે નિમિત્તને પકડવું નથી, ભોગવે એની ભૂલ. આ મારો ગુનો હતો, મને ખબર નહોતી ત્યારે હું વાંદરો હતો, મેં આવું કરેલું. એ વાંદરાને અત્યારે ખબર નથી એટલે કર્યું. હું ખબર છે ને કરીશ તો એવો કોઈક મને મળશે, એને ખબર હશે નહીં મને હેરાન કરશે. મને ખબર નહોતી હું હેરાન કરું તો એને ખબર નહીં એને હેરાન કરશે. લેતી દીધીનો હિસાબ ચૂકતે થાય પછી જ ત્યાં જવાય, ત્યારે પાછા મોકલે. ચોપડો લઈને ન જવાય. નિજ ચેતના એકલો રચે દેહ સંસાર, અધૂરા કામ મૂકી જશે થશે નવો અવતાર. એક પણ સારું કામ બાકી રહી જાય ને તોય જન્મવું પડે. તો આપણે સારાની ક્યાં છે જ આપણા લિસ્ટમાં, આપણે તો કેટલા ખરાબ અશુભ કર્મ બાકી છે. ત્રીજે ભવે ખાલી એવો ભાવ કરેલા કે મને આત્મા મળી ગયો છે, હું આ બધાને પમાડું તો સવિજીવ કરું, શાસન રસી, તો દેવલોકમાં લાખો કરોડો વર્ષ રહેવું પડ્યું, પુણ્ય બંધાઈ ગયું, ઉત્કૃષ્ટ ભાવ આવ્યો એટલે. અને પછી તીર્થંકર થાય અને લાખો કરોડો વર્ષ સિમંદર સ્વામી આવતી 24ના 8મા કે 12મા તીર્થંકર થયા ત્યારે મોક્ષે જશે. હવે રહ્યો શરીરમાં, શુભ કર્મ ભોગવવું પડે. છેલ્લે એ પણ તીર્થંકર પુણ્ય પ્રકૃતિ નામ કર્મ છે, કર્મ છે. એને હર્ષોક નથી થતા, જ્ઞાન હાજર થાય છે વચમાં. એને તો જ્ઞાનમાં ખબર કે મેં જ ભાવ કરેલા પહેલાં કે બધાને સુખી કરું. હું આવ્યો છું ઉદય કર્યો કે દેશને આપે. અને ઘણા જીવો જે પાત્ર હોય બધા છૂટતા જાય. આવે ને પ્રતિક્રમણમાં દર્શન કરીને આંખ પવિત્ર કરતા હશે, કર્ણ પવિત્ર કરતા હશે એની દેશના સાંભળીને, કર પવિત્ર કરતા હશે એને વોરાવીને. કેટલા જણા છૂટે એને લીધે. એનો એવો પ્રભાવ હોય કે એના મન વચન કાયના યોગથી ચાલ્યા જ કરે, છૂટ્યા જ કરે. ભગવાન મહાવીરનો એ પ્રભાવ છે. છેલ્લા તીર્થપતિ એ કહી ગયા ત્યારે એ તો સિદ્ધ ભગવાન છે, અત્યારે એને કંઈ મતલબ જ નથી. હવે અકર્તા થઈ ગયા, હવે ઉપયોગ સહિત અકર્તા છે. તોય કોઈ પણ જીવ છૂટશે એ દઈ ગયા ને 5મા છેલ્લા દિવસ સુધી. એ ઓછું પડતું હતું આપણે એટલે બીજા આવ્યા કુપાવદું લઈને કે બારાવતી વીરને નિશંક સમજજો. જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જી થશે તે થશે, અમ થકી બીજેથી નહીં. આ યોગબળ છે સત્પુરુષનું. એટલે આપણે છૂટવું હોય, અંશે ભાવ થાય તો આમાંથી ક્યાંક મળે ને એ પ્રમાણે કરીએ તો અંશે છૂટીએ. વધારે કરે વધારે છૂટે, બધું કરે તો સાવ છૂટી જાય, ત્રીજો મહાવીર થઈ જાય. અરે બાપરે, 3 મહાવીર થાય, 3 નહીં અનંત મહાવીર થાય. અનંત 24 જીનમું અનંત મહાવીર થઈ ગયા છે, અનંત મહાવીર થશે. પ્રવાહ ચાલુ જ છે. આ તેલની ધાર જેવો સંસાર છે તો સંસારનો પ્રતિપક્ષ મોક્ષે છે. તડકો છે તો છાયા હોય જ. જે વેદના પૂર્વે સુદૃઢ બંધથી જીવે બંધન કરી છે. એટલે ભોગવેની ભૂલ, આ સિદ્ધાંત આ માળા કરવાની મનમાં બહુ તકલીફ પડે ને. મારો શું વાંક હતો? ભીતમાંથી ભાલા ઉગે છે, ભીતમાંથી ભાલા ઉગે જ નહીં. તારો વાંક હોય પછી જ થાય. એક્સિડન્ટ જેવું છે જ નહીં સંસારમાં, બ્રહ્માંડમાં. આપણે એમ કહીએ ને અકસ્માત થયો, પ્લેન ક્રેશ થયું, પ્લેન તૂટી ગયો, એક્સિડન્ટ થયો, એક્સિડન્ટ જેવું છે જ નહીં કાંઈ. પછી સ્ટડી કરે 1 મહિના પછી રિપોર્ટ આવે કે એક એન્જિન બગડી ગયું હતું. તો અકસ્માત ક્યાં હતો? કારણ હતું ને કે એક એન્જિન 2માંથી બગડી ગયું હતું. કારણ વિનાના કાર્ય તે શુભાશુભ વેદ. અકસ્માત જેવું છે જ નહીં. આપણને કારણ મળતું નથી એટલે એક્સિડન્ટ લાગે છે આપણને. તો હું ડ્રાઇવિંગ કરતો હતો ને, અકસ્માત થયો એટલે ફ્રેક્ચર થઈ ગયું, એક્સિડન્ટ થયો. અકસ્માત છે નો, ડ્રાઇવિંગ કરતાં કરતાં ફોને કરતો હતો ને તો ભટકાણો, એક્સિડન્ટ ક્યાં થયો? અકસ્માત ક્યાં? તો બધું કસ્માત છે. કુપોદલ લખ્યું છે, પહેલું વાક્ય છે. આ સૃષ્ટિમાં જે કંઈ થાય છે, સંયોગ વિયોગ, રાગ અનુરાગ અનરાગ, મળે છૂટા પડે, દુઃખ થાય સુખ થાય, હર્ષ થાય શોક થાય, વ્યવસ્થિત કારણને લઈને થાય છે. કારણ વિનાના કાર્ય તે શુભાશુભ વેદ. આખું એક એક લીટી, અડધી લીટી આત્મસિદ્ધિ નહીં, મોક્ષનો ધોરી માર્ગ છે. એકાદ પકડાઈ જાય ને મિથ્યા તો નીકળી જાય આપણું. એના માટે સત્સંગ ઘસઘસ કર્યા કરવું પડે. એકને એક વાત બધાને આપણને ખબર છે, કર્મ ભોગવવા પડે, પણ એ કોઈને નથી ખબર ને. બધા ઈલાજ કરે જ ને, ન કરે એવા. ઓય બાપા કરે જ છે ને.
માનો દેવદેવી નથી માનતો, દોરા ધાગા નથી કરતો, ઓય બાપા થાય જ નહીં. એટલે પછી હું મરી ગયો, તું મર ક્યારે? તું તો બોલો છો હું દેહાદી સ્વરૂપ નથી, તો તું કેનો મર? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. તો જ્યારે લપસે ત્યારે એમ થવું જોઈએ ને કે હું અવિનાશી છું, એને બદલે એમ કહે હો બાપા મરી ગયો. તું મરે કેવી રીતે? પૂર્ણ પ્રતીતિ છે એને અવ્યક્તપણે કે હું શરીર છું. બોલવા માટે બોલે છે કે હું આત્મા છું. જ્યારે એને પ્રતીતિમાં થઈ જાય છે કે હું મરું જ નહીં ક્યારે, ત્યારે ભગવાન છે સાકાર. અને ભગવાન આકાશમાં છે જ નહીં. ભગવાન આકાશમાં તો શુદ્ધ દ્રવ્ય છે. સોનાની ખાણમાં કેમ સોનું હોય, ચાંદી હોય, એમ શુદ્ધ દ્રવ્ય છે, ચેતન દ્રવ્ય સિદ્ધશિલા ઉપર. ભગવાન અહીંયા જ હોય, ઝવેરી બજારને ગલ્લે. ઓળખવા પડે એના માટે સત્સંગ. એટલે ફરીવાર ભોગવેની ભૂલ કરી બાથરૂમમાં જઈને આંસુ ધોયાવાના. આંસુ સારે શું થાય? હવે હસતા હસતા બાંધેલા, હવે રડતા રડતા ભોગો. એ જીવ જ્ઞાની એમ કે છે, નિર્દય નથી. જ્ઞાની પોકાર કરીને ગયા, પણ કોઈ ન સાંભળ્યું. કે કોઈ વગડામાં પોકાર, હવે શું થાય? આ ઘાવ પર મીઠું નથી. આ જ ઈલાજ છે. આજે કાલે લાખ વર્ષ પછી કે પહેલા, આના સિવાય કોઈ બીજો ઈલાજ નથી. નહીં તો વિશ્વ ચાલે કેમ? મોક્ષમાળાના 101માં પાઠમાં પહેલું વાક્ય છે, એક ભેદે નિયમ એ જગતનો પ્રવર્તક છે. આ સૃષ્ટિ ચાલે કેમ? જો કરેલા કર્મ ફળ ન આપે તો સૃષ્ટિ ચાલે કેમ? આ જિનેશ્વર ભગવાને કહ્યું છે, કુપોલદેવે કહ્યું છે, જૈનેતરમાં કહ્યું છે, નરસિંહ મહેતાએ, નિપજે નરથી તો કોઈ ન રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે. મારાથી બધું ચાલતું હોય તો હું પહેલાં બધું દુઃખ તો અઢાડી જ દઉં મારું. નિપજે નરથી તો કોઈ ન રહે દુઃખી. હું બીજું હું શું કરું? મારા જે દુશ્મન છે બધાને મારી જ નાખું ને. રાયને રંગ કોઈ નજરે દિશે નહીં. આ ગરીબને આ પૈસાવાળો કોઈ દેખાય? ભવન પર છત્ર દાખે. બધા ચક્રવર્તી જ હોય ને, પોતાનું ચાલતું હોય તો. હું એરફોર્સનું મોટું વિમાન હોય, ક્યારે 8 એન્જિન વાળું, એ જ મૂકું ને પાર્કિંગમાં મારા માટે. પણ ઠોઠિયું કાર રાખું, પંચર થયેલી સાયકલ. નરસિંહ મહેતા કહે છે, નિપજે નરથી તો કોઈ ન રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે, રાયને રંગ કોઈ નજરે દિશે નહીં. ગરીબ કોણ હોય પછી? બધા પોતાનું જ છે. તો કોઈ ગરીબ રે, ભૂખ્યો રે? તો સોનાનો દરવાજા કરું નું, અને હીરાની ભૂગોળ સ્ટોપર રખાવું ને. પછી હું કટાઈ ગયેલું રાખું, પાલિશ કરવું પડે મહિને એવું. રાયને રંગ કોઈ નજરે દિશે નહીં, ભવન પર છત્ર દાખે. વેદાંતમાં આ જ છે, ઉપનિષદમાં આ જ છે, ગીતામાં આ જ છે. જિનેશ્વર ભગવાને તો કહ્યું જ છે, વિતરાગનો માર્ગ તો કર્મના સિદ્ધાંત ઉપર જ છે. અને બીજા ધર્મ કરતાં વિતરાગ દર્શનની ખાસિયત એ છે, ત્યાં બધા ભગવાન છે એના પ્રરૂપક. એમ કે છે અહીંયા ભગવાન કહે છે ખુલ્લું, દુષ્ટ દોષ પોતાનો ઉઘાડો પડે છે કે અમે લઘુશંકા જેટલો પ્રમાદ કરેલો એટલે અમારે આટલા ભાવ કરવા પડ્યા. કોઈનો દોષ નથી. ભગવાન મહાવીર કહે છે મેં શીશુ રેડેલું એને શયાપાલના કાનમાં, તો મને ખિલ્લા આવ્યા, ભરવાડે માર્યા. અહીંયા ભગવાન પોતાનો દોષ ઉઘાડો પડે છે. કેટલો ચોખ્ખા છે, સરળ. હૈયે બેસે એવું છે ને. મેં બળદને બાંધવાનું કહેલું, પાક ખાઈ જતા હતા એટલે ખેડૂત બધા ભૂળા. અત્યારે કેમ જડ અને વાંકા, એમ ત્યારે જડ ખરા પણ સરળ બધા. કે પાક ખાઈ જાય ને મોઢું બાંધ્યું બળદનું, એમાં શું મૂંઝાઈ ગયા? મોઢું બાંધ્યું છોડતા જ ભૂલી ગયા. બળદ હવે ખાતા જ નથી, કે લથડે છે, હળ ખેંચે છે ને બળદ ખેતી નથી કરી શકતા. કે તો કેમ નબળા થઈ ગયા? કેમ ખબર નહીં. કે ખાય છે તો ખાય કે તમે જ કીધું તમે બાંધવાનું, એટલે ખાય કેવી રીતે? કે તમે છોડ્યા જ નથી. છોડ્યા નથી, બદલામાં 1 વર્ષ ભૂખું રહેવું પડ્યું ઋષિનાથ ભગવાનને. પ્રથમ તીર્થપતિ ઋષભનાથ ભગવાને, ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર, રામને, કૃષ્ણને કર્મ ભોગવવા પડે. હવે કયો મિથ્યા ઉપાય કરવો છે આપણે? સમ્યક ઉપાય કરાય. વરસાદ આવે એટલે છત્રી ખોલવાની. ભીંજાઈશ કે નહીં ગેરંટી નથી, તોય ભીંજાઈશ. નહીં ખોલતો તો ભીંજાઈશ જ. એટલે પુરુષાર્થ કરવાનો જ. ખોલ્યા પછી એ ભીંજાય તો ઓય બાપા કરવાનું નહીં. પ્રારબ્ધ અને પુરુષાર્થ ખબર કેમ પડે? કે મારા નસીબમાં આમ હતું, કપાળ કૂટે. છત્રી ખોલ્યા પછી જ ખબર પડે.
આપણને જ્યોતિષનું જ્ઞાન નથી, કાંઈ કુંડળી બુંડળી આવડતું નથી. જે છત્રી ન ખોલે ને અષાઢ મહિનો ચાલે છે, 8-8 દિવસનો વરસાદ, હું કુંડળી જોયા વગર કહી દઉં કે ભીંજાશે જ. એને ખોલી જ નથી છત્રી તો. પણ છત્રી ખોલશે ને પછી ભીંજે છે કે નહીં એ પછી નસીબ વચમાં આવે. આપણે પહેલે દિવસથી ને નસીબ મૂકીએ છીએ. ઉપર લખ્યું છે પ્રારબ્ધ કે પુરુષાર્થ ખબર ક્યારે પડે? ના કે ફીણ આવી જાય ત્યારે. એટલી મહેનત કરે અને પછી ચોપડીને હાથ જ નથી લગાવ્યો 365 દિવસ, છેલ્લી દિવસે પરીક્ષા આપવા ગયો તો રિઝલ્ટ ખબર જ છે આપણને જ્યોતિષના જ્ઞાન વગર. રોજ ભણ્યો છે નહીં પછી ફેલ થાય ત્યારે પછી પ્રારબ્ધ વચમાં લવાય. આર્ત ધ્યાનને સ્થાન જ નથી વિતરાગ માર્ગમાં. જાપ કરવા માંડવાનો એટલે શુભ ધ્યાનમાં ધર્મ ધ્યાનમાં રહેવાય. રોષે તો કંઈ કર્મ ઓછા નહીં થઈ જાય. ભલે હજી આવો એમ કે મારે નિર્જરા કરવી છે, ઉદીર્ણા કરે તો કાંઈ વધવાના નથી. નવીન બંધનો હેતુ નહીં થાય, ક્ષમતામાં રહેશે. જે વેદના પૂર્વે સુદૃઢ બંધથી જીવે બંધન કરી છે તે વેદના ઉદય સંપ્રાપ્ત થતા ઇન્દ્ર ચંદ્ર, ઇન્દ્ર એટલે દેવોના દેવ, પાછા નાના દેવના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઇન્દ્ર કહેવાય, બધામાં હોય. 10 ભવનપતિ, વ્યંતર, જ્યોતિષક અને વૈમાનિક દેવ, બધામાં સમાજ વ્યવસ્થા છે. ત્યાંય નાના દેવ ને મોટા દેવ ને એવું બધું. મજૂર દેવ, ઢોલકી દેવ, લશ્કરના દેવ, ધન્વંતરી દેવ, અગ્નિકુમાર દેવ, બધા અલગ અલગ ખાતા સોંપે છે. તીર્થંકરને કેવળ જ્ઞાન થાય ને, જાઓ દુંદુભી વગાડો એટલે ઘંટ વગાડવા માટે, ના ન પડે ત્યાં સુધી હુકમ કરે, જાઓ નાચો, જાઓ શરણાઈ વગાડો. રાય પથણી, રાજપ્રશ્નીય સૂત્રમાં બધું લખેલું છે. જે વેદના પૂર્વે સુદૃઢ બંધથી જીવે બંધન કરી છે તે વેદના ઉદય સંપ્રાપ્ત આવા ઇન્દ્ર ચંદ્ર, આપણે કહીએ ને મંગળ નડે છે, ચંદ્ર નડે છે. આ વિમાન, વિમાન એટલે એરોપ્લેન નહીં, વિમાન એટલે વિશેષ માન, બહુ મોટી સાઇઝ છે એની. અને આપણે કહીએ ને ઓલો બંગલો તો કેવડો મોટો છે, આખું અડધું જંગલ રોકેલું છે, એવડો મોટો બંગલો છે. આપણે એમ કહીએ ને વિમાન, આ મોટા મોટા ઘર છે દેવલોકના. એ દેવલોકમાં જે દેવ રહે એ બધા ચંદ્ર નામના વિમાનમાં દેવ રહે છે, શનિ નામના વિમાનમાં દેવ રહે છે. આ બધા જ્યોતિષક દેવ છે. ચંદ્ર, શનિ, ગુરુ, મંગળ, બધા ઘરના નામ છે આ. ચંદ્ર, શનિ, મંગળ. આપણે એમ ક્યારે કહીએ કે ઓલી આદર્શ વિલા મને નડે છે. સકરપરાનું બિલ્ડિંગ છે અહીંયા, સહજાનંદ વિલા, વૃંદાવન પાર્ક. આપણે ત્યાં જેમ કે મને આ વૃંદાવન પાર્ક મને નડે છે એમ કહીએ ક્યારે? બિલ્ડિંગ નડે આપણને? એ તો પથ્થરો છે ને, જળનો શું ઉપયોગ હોય? જળને શું ઉપયોગ છે? તો આપણે એવું કહીએ છીએ મને મંગળ નડે છે, મને શનિ નડે છે. એ તો ઘર છે, ઘર નડે ક્યારે? એટલે પછી ગુરુવારે વાસુપૂજ્ય સ્વામી દેરાસરમાં જાય અને હીરો પહેરે ગુરુનો. શનિવારે મુનિસુરત ભગવાનના દેરાસરમાં જાય અને શનિનો ગ્રહ પહેરે. મિથ્યાત્વનું સેવન કરે છે. આ વિતરાગ માર્ગ નથી. મુનિસુરત ભગવાનના દેરાસર રોજ જવાનું છે, રોજ વાસુપૂજન દેરાસર જાય. કોઈ 24માંથી કોઈ પણ એકમાં જશે જ ચાલશે. એ ગુરુ મંગળ ને શનિને રીઝવવા માટે નહીં તો મિથ્યાત્વ લઈને આવશે. તો વિતરાગ માર્ગ છે. આ પાછળથી થૂકે કાગળ ચોંટાડ્યા છે એટલે મોકલે છે, કે છે ઘણા ઉપદેશક. ઉદ્દેશ પણ તેવા શું કરે જીવ નવીન. આ બિચારો નવીન હતો, ક્યાં ડૂબતો તણખલું પકડે ને એટલે જાય છે, મને ક્યાંક મદદ કરો ને તો કે આ બેસી જાય, આમ કરજે. કે નવકર મંત્ર બોલવાનો જ છે. શા માટે? ઉદય આવેલા કર્મ હું સંભાવથી સહન કરું એટલે. રોગ મટે એટલે નહીં, પૂર્ણ જમા થશે નવકર રોગ એની મેળે મટી જશે. કુપોલદેવ સબકમાં લખ્યું છે પણ આ માટે કરશો તમે તો 6 મહિને મટવાનું છે, 6 વર્ષે નહીં મટે. કેમ કે આશાત ન કરી તીર્થંકરના આશયથી વિરુદ્ધ કર્યું એટલે પાપ બંધાય ને, પાપ જમા થતું ગયું. એ રોગ હતો, પૈસા નહોતા, તકલીફ હતી એટલે તો મંદિરે ગયો હતો, શનિ નડતો હતો એને કોકે કહ્યું એટલે અશુભનો તો ઉદય છે જ. એમાં ત્યાં જે નવું અશુભ કર્યું એટલે અશુભ વત્તા અશુભ નિકાચિત થઈ જાય ને, હવે છૂટી રહ્યો. સમજાવવાનો ઉપકાર શું? શાસ્ત્રમાં તો એમ છે એક તીર્થંકર કરતાં બીજા તીર્થંકર મને વધારે ફળ આપે. ઘણા એમ કે ને આ દેરાસરમાં જ મારે સારી ભક્તિ થાય. કેમ? એ મારા દાદાએ બંધાયું છે. આ એ સંકિત મોહિનીના ખાતામાં છે.
બધા તીર્થંકર કેવળ જ્ઞાની છે, પણ વાંધો નહીં, આપણે પ્રાર્થનાને અનુકૂળ હોય, અમુક દેરાસરમાં ઘરથી નજીક હોય, અવન જવન ઓછી હોય, એકાંત વધારે મળતું હોય, તકલીફ ઓછી પડતી હોય, ઓળખીતા ન મળતા હોય, ત્યાં જ જવાનું, એમાં ના નથી. પણ મારા દાદાએ બંધાવ્યું એટલે મારે સારી પ્રાર્થના થાય. તો સમકિત મોહિનીના ખાતામાં છે, એ સમકિતને મલિન કરે, ડાઘા પાડે. એટલે ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર બધા દેવના નામ છે, દેવના ઇન્દ્રો. એની નીચેના જે હોય ને જુનિયર, એ આવે તો એ દેવ છે પાછા, એ બધા લબ્ધિધારી હોય, ઉડે ને રૂપ બદલે ને. વૈક્રિય શરીર તો બધાને જ હોય દેવને, જન્મથી જ. તો એના ઇન્દ્ર છે, એને વધારે પૂર્ણ હોય એટલે સત્તાધારી છે. એટલે ત્રણેય ઇન્દ્ર જ છે, ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર. કે જિનેન્દ્ર ભગવાન પોતે પણ રોકવાને સમર્થ નથી. તીર્થંકર ભગવાન એ પ્રોબ્લેમ સોલ્વ ન કરે તો એનાથી નીચેનો કોઈ દેવ, દેવી, મંત્ર, તંત્ર, દોરા, ધાગા, માદળિયા કેવી રીતે કરે? તો દવા કેવી રીતે કરે? સમ્યક ઉપાય કરવાનો. ગોપાલ 3 પાઠ લખ્યા છે, 772, 773, 774, કે ગૃહસ્થ વ્યવહારમાં એકાંત નિષેધ નથી. સાધુ સાધુને તો એ પણ ન ચાલે. અપથ્ય, અભક્ષ્ય દવાઓ ગૃહસ્થ વ્યવહારમાં. આપણે દવા લઈશું એટલે પાપ તો લાગવાનું છે પાછું, જે એ બનાવવામાં જે પાપ થયું હશે. પણ એકાંતે પોતા માટે અને પોતાના આશ્રિત માટે નિષેધ નથી. તાપ તો લાગવાનો. સાસા ક્રિયા યા ફળવતી. આપણામાં એટલી હિંમત હોય કે ના, હું એક પણ દવા નહીં લઉં, મારી પાસે ઉપશમ ભાવ છે, તો એ મોટામાં મોટી દવા છે. એ હોય તો આપણે દોડો ધાગો કરવા જ ન ગયા હોય ને. એટલે મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવરનો કોઈ ઉપાય. બીજો કોઈ ઉપાય છે જ નહીં. આ થઈ જાય પછી મિથ્યાત્વ, પછી કેટલી હિંમત આવી જાય. તેને કોની સાડી બહાર આવે? કેમ કે કોઈ ફેરફાર થાય એમ જ નથી. તો સમ્યક ઉપાય કરવાના. એ શુભનું બંધ પડે ને 6 મહિને મટવાનું એટલે 6 દિવસમાં મટી જાય. ચમત્કાર થાય. ચમત્કાર કંઈ છે જ નહીં, કર્મ ખરી ગયું. અકસ્માતે કાંઈ નથી, કારણ હોય જ. ચમત્કાર કાંઈ નથી. આપણને કડી ન જડે એટલે આપણને ચમત્કાર લાગે. ચમત્કાર કંઈ છે જ નહીં. આ સૃષ્ટિમાં ચમત્કાર જેવું એક જ ચમત્કાર છે કે સત્પુરુષના યોગ બળથી આ જળ જેવો, પથરા જેવો જીવ સિદ્ધ થઈ જાય, પરમાત્મા થઈ જાય. જળ જેવો, અંબાલાભાઈ કહ્યું, જળ જેવો અનાદિકાળથી તમે આ પરમાત્મા રૂપ બનાવ્યો. આ ઓછો ચમત્કાર છે? પશુ કી પનિયા બને, નરકા કશું ને હોય. પશુ મરી જાય ને એને ચામડાની પખાલ બને, ચપ્પલ બને, જોડા બને, થેલા બને. પશુ કી પનિયા બને, નરકા કશું ન હોય. માણસનું શું થાય? બાળવાનો ખર્ચો થાય. નરકી કરણી નર કરે, નર નારાયણ હોય, ભગવાન થઈ જાય. આ ઓછો ચમત્કાર છે? આ જ ચમત્કાર છે, એક જ ખાલી અધ્યાત્મમાં. બાકી ચમત્કાર બતાવીને યોગ સિદ્ધ કરે ત્યાં તો માથું નમે જ નહીં શ્રાવકનું. આ યોગીનું લક્ષણ જ નથી. કોઈ ચમત્કાર કરતો હોય ને, સાધુ, સાધ્વી, બાવાજી, સંન્યાસી, દૂરથી નમસ્કાર કરીને વહી જવાનું, નજીક જવાનું નહીં. એટલે સંકેત મલિન થાય. ગોપાલજીની આજ્ઞા છે 260માં પત્રનું મથાળો. ચમત્કાર બરાવી યોગના પ્રયોગો સિદ્ધ કરે યોગીનું લક્ષણ નથી. ખરો યોગી તો યોગ એટલે જોડાણ, મોક્ષ સાથે જોડાણ કરે. પણ લઈ આવવું છે જે મળ્યું એ. આપણે શું એમાં 40 રૂપિયા નારિયેળમાં 40 રૂપિયા નારિયેળ નહીં, તે આત્મા મૂકી દીધો ત્યાં. ત્રિલોકપતિ તે ફી આપી ભગવાન મૂકી દીધા ત્યાં. આત્માથી સૌ હીન તે આત્મા મૂકી દીધો ત્યાં. એટલે મિથ્યાત્વ લઈને આવ્યો હતું. મનુષ્ય દેહ અને વિતરાગનો ધર્મ અને વિતરાગને સમજાવવાળા વિતરાગ મળ્યા પછી અનંતકાળથી તો ગુમાવતો હતો, કાંઈ તળિયે જ બેઠો એટલે વાંધો નહોતો, કાંઈ ખોટનો જ વેપાર કરેલો. હવે આ કરશે તો છૂટશે ક્યારે? એટલે જે વેદના ઉદય સંપ્રાપ્ત થતા ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. કુપોલભાઈને ઘરે જે આવ્યા છે કુંવરજી કલોલ વાળા ત્યાં, કલોલ સ્ટેશને મળવાય આવતા, ત્યાંથી ટ્રેન જાય વિરમગામથી. એટલે શુક્લાલ છગનલાલ લઈ આવે. આ ચિત્રપટ જે પાડ્યા છે, કોઈ આવજો. કોઈ આવીશ નહીં, પણ ગાડીએ મળવાનું થશે. મોટા સ્ટેશને પાણી ભરવા ઉભું રહ્યું ને, કોલસાના એન્જિન હતા. કોઈ દર્શન સમાગમ કરે. તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ. અજ્ઞાન દ્રષ્ટિ જીવો ખેતથી વેદે તો પણ કઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. ઓય બાપા કરે,
ઘટે નહીં, વધે આર્ત ધ્યાન થાય એટલે. સત્ય દ્રષ્ટિવાન જીવો શાંત ભાવે વેદે તો તેથી વેદના કંઈ વધી જતી નથી, પણ નવીન બંધનો હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિજરા થાય છે. આત્માર્થીને એ જ કર્તવ્ય છે. વચનામૃતમાં શરૂરમાં અશરણ ભાવનામાં આ જ વાત કૃપાલદેવે કરી છે કે ઇન્દ્ર પાસે અમી જેવી ઔષધિ છે. ઇન્દ્રાણીને સાચી કહેવાય શાસ્ત્રમાં. ઇન્દ્ર અને સાચી, ઇન્દ્રને ઇન્દ્રાણી. સાચી નહીં, સાચી. ખોટું જ છે બધું. સાચી કહેવાય ઇન્દ્રને ઇન્દ્રાણી. અમી જેવી ઔષધિ છે એ ઇન્દ્રાણીને બચાવી ન શકે. પછી વજ્ર જેવું હથિયાર છે, રક્ષણ ન કરી શકે. પછી તો આ બાપડું પ્રાણી શું કરશે કે આમે મારાથી કંઈ થાય એમ નથી એમ કરીને કર્મે ધર્મે શર્મે વશે ક વશે મને ક મને માની લેવાનું કે મારાથી કંઈ થાય એમ નથી, વિતરાગ વાણી વિના એમ કરીને જાપ કરવા માંડવાનું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ જવાબ તમારો.